गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આજના પ્રસંગના મુખ્ય હીરો એવા મારા પરમ સ્નેહી એવા નિલેશભાઈ દેવરાજ ધામના લઘુમહંત ગાદીપતિ પૂજ્ય મહેશ્વરગીરી બાપુ માતાજી, બાજુમાં ઉમિયા ધામમાંથી પૂજ્ય મહંત શ્રી કૃષ્ણપ્રસાદ શાસ્ત્રીજી, પૂજ્ય મનુ બાપુ, પૂજ્ય ગુણવંતગીરી બાપુ, મનુ બાપુ, દિલીપરામ બાપુ, બેન અને ઘણા બધા બેન શ્રી પૂર્વ આપણે નગરપાલિકાના અને ઘણા બધા પૂજ્ય હરે કૃષ્ણ આશ્રમના મનુપ્રભુ બાપ સૌ. એક મને આજે નિલેશભાઈને જોઈ અને એક પંક્તિ યાદ આવે છે, એમની જીવદયાની પ્રવૃત્તિ જોઈને કે સુરવીરને દેખીને પ્રાણી કાયર થઈને ભાગીશમાં, કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં. એટલે એક એવું એક એમનું સીમાચિહ્નરૂપ કામ છે, જીવદયાનું કામ. અને એમાં એક બીજી પંક્તિ છે કે સુગંધની તને ખબર ના હોય તો ફૂલડાને તું તોડીશમાં. સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશમાં. તું પાણી ન પાતો ચાલશે પણ ઉગતા છોડું ખેડીશમાં. એટલે જીવદયાનું કામ સદગુરુ કબીર સાહેબે પણ આ જ વાત કરી હતી કે સદગુરુ કબીર સાહેબનું અઢળક જ્ઞાન, અનંત જ્ઞાન, અસીમ જ્ઞાન અને બધા જ જ્ઞાનનો એક જ સાર જીવ દયા और आत्म पूजा યા વિના દેવ નહીં દૂજા. ઈશ્વર જ્યારે આપણને આ કલેવર આપ્યું છે તો આનો માલિક ઈશ્વર છે. પછી આપણે માલિક થઈને જે કામ કરીએ છીએ એ વાત બે નંબર પર છે, પણ જ્યાં સુધી એની માલિકી આપણા શિર ઉપર છે ત્યાં સુધી એની માલિકીમાં માત્ર દયા, કરુણા, સહાનુભૂતિ, સત્ય, ન્યાય આ જ આવે છે. અને એમાંથી એકાદ ગુણ આપણી અંદર જો આવી જાય, સંસ્કૃતમાં પણ આગળ આપણે બહુ ટકોર કરી, ઈશાન વિદ્યાન તપોન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ કે ભૂવી બહાર બોલતા મનો સ્વરૂપ પ્રકાશરંતી. આ બધી વાતો આપણને બહુ ટકોર કરેલી છે કે આપણી ગાડી ક્યાંક કોઈક ટ્રેક બદલી ન જાય. આપણો સદગુરુ પરમાત્માનો ઈશ્વરીય ટ્રેક આપણો જળવાઈ રહે.